हेलो गाइस, दस्तर हाई सबको गुड मॉर्निंग। तो आज मंडप मुहूर्त है तो जाने वाला हूँ। अभी तो मैं लेट हो गया हूँ, जल्दी जाना पड़ेगा थोड़ा। तो जाके आपको वहाँ का दिखाता हूँ माहौल। चलो गाइस, तो गाड़ी रेडी है तो चलो। गाइस थोड़ा रास्ता ख़राब है इसलिए धीमे धीमे जाना पड़ रहा है। एक तो बाल भी बहुत उड़ रहे हैं मेरे यहाँ हवा में, सब खराब हो जाता है यार, क्या करें। अभी मैं पहुंचा हूँ वेंजर। तो गाइस मैं आ गया हूँ यहाँ पे, पर मेरी बालों की वाट लग चुकी है। पवन भी बहुत आ रहा था तो आंखों में से धूल चली गई। दिखाता हूँ आपको, यहाँ से ही स्टार्ट हो जाता है, पर आगे से दिखाता हूँ मंडप। यहाँ से स्टार्ट होता है मंडप, आपको दिखाता हूँ। फैमिली फोटो है गाइस। गामित परिवार आपનું स्वागत करे छे। दिख तो कुछ नहीं रहा है गाइस, मतलब मोबाइल में। तो गाइस यहाँ पे तो बहुत बढ़िया स्टेज बनाया हुआ है। यहाँ पे भी थोड़ी देर में मास चालू होने वाली है। स्टेज आपको दिखाता हूँ। तो गाइस फाइनली हमें घोड़ी क्या बोलते हैं हिंदी में, मुझे नहीं पता, तो मिल गई है कोई। तो आपको दिखाता हूँ। घोड़ी के साथ एक दो फोटो खिंचाने पड़ेंगे ना। फोटोग्राफर यहाँ पे फोटो शूट कर रहे हैं, फोटोग्राफर स्मिता बहन। तो गाइस यहाँ पे ट्राइबल डांस हो रहा है, आदिवासी डांस। લગ્ન પ્રથમ જે આભારની પરમ પૂજા આપણે અહીંયા કરવા માટે એકત્રિત થયા છીએ। પ્રભુનો વિશેષ આભાર માનીએ। ખાસ કરીને ડૉક્ટર સ્વીટી કુમારી અને ડૉક્ટર જયેશ કુમારનું જે લગ્ન જીવન છે, ખાલી ટકે એટલું નથી, પણ એ લગ્નમાં પ્રભુની હાજરી હોય, સાથે સાથે એમના જીવનની અંદર આનંદ, પ્રેમ અને શાંતિનો એ લોકો બંને ડૉક્ટર સ્વીટી કુમારી અને ડૉક્ટર જયેશ કુમાર અનુભવ કરે, એના માટે આજે ખાસ કરીને આપણે પ્રાર્થના કરવાના છીએ। પવિત્ર તરીકેનું નામ લઈને આપણે ખ્રિસ્ત લગ્નની શુભ શરૂઆત કરીએ છીએ। આબા પહાડ પવિત્ર જીવન આવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તા કૃપા। એફેસસના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાંથી પાઠ, અધ્યાય 5 કડી 21 થી 31 સુધી। ખ્રિસ્ત પ્રત્યેના આદરના લીધે એકબીજાને આધીન રહેજો। પત્નીઓ પ્રભુની જેમ પોતાના પતિને આધીન રહેવું, કારણ પતિ એ પત્નીનું શરીર છે, જેમ ખ્રિસ્ત પણ ધર્મસભાનું શિર છે, તેઓ જ શરીરના ત્રાતા છે। એટલે જેમ ધર્મસભા ખ્રિસ્તને આધીન છે, તેમ પત્નીઓએ દરેક બાબતમાં પોતાના પતિઓને આધીન રહેવું જોઈએ। પતિઓ તમારી પત્ની ઉપર પ્રેમ રાખજો, જેમ ખ્રિસ્તે ધર્મસભા પર રાખ્યો હતો અને એને પાવન કરવા ખાતર પોતાની જાતને અર્પી દીધી હતી। તેમણે ધર્મસભાને
વાણી સહિતના જળ સ્નાનથી શુદ્ધ કરી હતી, જેથી એને મહિમાવંત રૂપે પોતાની સમક્ષ રજૂ કરી શકશે. જેને ડાઘ ન હોય કે કરચલી હોય એવું બીજું કંઈ હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય. એ જ રીતે પતિઓએ પણ પત્નીઓને પોતાનો દેહ માનીને તેમના ઉપર પ્રેમ રાખવો જોઈએ. કોઈ માણસ કદી પોતાના દેહનો દ્વેષ કરતો નથી, ઉલટું તેનું લાલન પાલન કરે છે, જેમ ખ્રિસ્ત ધર્મસભાનું કરે છે, કારણ આપણે તેમના શરીરના અંગો છીએ. શાસ્ત્ર કહે છે, આથી માણસ પોતાના માતા પિતાને છોડી જશે અને પોતાની પત્નીને વળગી રહેશે અને બંને એક બની જશે. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. સંત માથીના ગ્રંથમાંથી આજનો આ શુભ સંદેશ, અધ્યાય 19, કલમ 3-6. લગ્ન અતૂટ બંધન. હવે કેટલાક ફરોશીઓએ આવીને પરીક્ષા કરવા માટે ઈસુને પૂછ્યું, ગમે તે કારણસર પોતાની પત્નીને છૂટાછેડા આપવાની માણસને શાસ્ત્રમાં છૂટ છે? ઈસુએ સામો સવાલ કર્યો, તમે વાંચ્યું નથી કે વિધાતાએ સૃષ્ટિના પ્રારંભથી જ માણસને નર અને નારી એમ સર્જેલા છે, અને કહેલું છે કે આ કારણથી પુરુષ માતા પિતાને છોડી જશે અને પોતાની પત્નીને વળગી રહેશે, અને એ બંને એક બની જશે. એટલે પછી પતિ પત્ની બે નહીં રહેતા એક જ બની જાય છે. આથી ઈશ્વરે જેમને સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ન પાડવા. આ પ્રભુની વાણી છે. એ આપણો આધાર છે. કુટુંબ પણ કારણ હોઈ શકે, સમાજ પણ કારણ હોઈ શકે, કારણ આ ફક્ત વર કન્યા પતિ પત્ની સ્વીટી પ્રેમની વાતો અત્યાર સુધી, અને હવે ધીરે ધીરે નહીં આગળ એમ ખૂટી ગયો છે. કારણ પ્રેમમાં માફી છે, પ્રેમમાં સેવા છે, પ્રેમમાં એકબીજાને સ્વીકાર છે. પ્રેમ એટલે ફક્ત આ બની જશે, ફક્ત શરીરથી એક નહીં, એમનું બંનેનું મન પણ એક થઈ જાય છે, એમના બંનેના આત્મા પણ એક થઈ જાય છે. પણ પરમેશ્વર આપણને અલગ અલગ પેદા કર્યા છે. તમે જો પેલી અંગ્રેજી ચોપડી વાંચો, મેન ફ્રોમ માર્સ એન્ડ વિમેન ફ્રોમ વિનસ, ત્યાં બહુ સ્પષ્ટ રીતે આ બે સંબંધો વિશે વાત થાય છે કે આપણે બંને અલગ છીએ. પુરુષ અને સ્ત્રી બંને અલગ છીએ. એટલે કોઈ દિવસ પુરુષ કહી ન શકે કે હું કહું છું તે પ્રમાણે તું કર, અને પત્ની પણ પતિ ના કહી શકે હું કહું તે પ્રમાણે તારે કરવાનું. બંનેના વિચાર અલગ છે, બંનેના લાગણીઓ અલગ હોઈ શકે. એટલે એ સ્વીકારવી, દરેકે આ 10 આજ્ઞાનું પાલન કરવાનું છે. જો તમારું લગ્ન હોય તો વ્યવસ્થિત સાંભળો. હા સ્વીટી, કદાચ તને હું વોટ્સએપ પર મોકલાવી દઈશ. હા, પહેલી આજ્ઞા છે એકબીજાની અવગણના કરશો નહીં. બહુ અગત્યનું છે આ. પરમેશ્વરે જ્યારે પેદા કર્યા પુરુષ અને સ્ત્રીને, બંનેને સરખા પેદા કર્યા છે, અને આપણા આદિવાસી સમાજમાં એ આપણને જોવા મળે છે નહીં, એ સરખાપણું. તો કોઈ પણ બાબતે અવગણના કરવાની નહીં કે હું વધારે ભણેલો છું, મારી પાસે વધારે પૈસો છે, તું આવે છે કે તું તેવો છે. નહીં, આપણે ઈશ્વરની દ્રષ્ટિએ બંને સરખા છીએ. બીજી આજ્ઞા, એકબીજા પાસેથી પરિપૂર્ણતાની અપેક્ષા રાખશો નહીં. નો વન ઇઝ પરફેક્ટ. અહીંયા બેઠેલા કે અમે, આપને કોઈ પરિપૂર્ણ નથી. આપનામાં દરેકમાં કાંઈ ને કાંઈ ખામીઓ છે. હવે પતિ પત્ની શું કરવાનું?
આજે અમે આ બાઇબલ અર્પણ કરીએ છીએ. બાઇબલમાં તમારું જીવંત વચન છે જે અમને સાચો માર્ગ બતાવે છે અને અમારા જીવનને પ્રકાશિત કરે છે. પ્રભુ, અમને બાઇબલના વચન સાંભળવાની, સમજવાની અને રોજિંદા જીવનમાં અમલમાં મૂકવાની કૃપા આપો. જેમ બાઇબલ અમારા હાથમાં છે તેમ તમારું જીવંત વચન અમારા હૃદયમાં વસે. ખાસ કરીને ડૉક્ટર સ્વીટી અને જયેશના જીવનમાં હંમેશાને માટે વસે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ, ગુલાબમાળા. હે પ્રભુ, આજે અમે આ પવિત્ર ગુલાબમાળા અર્પણ કરીએ છીએ. ગુલાબમાળા અમારી પ્રાર્થનાનું પ્રતીક છે અને માતા મરિયમ પ્રત્યેની અમારી ભક્તિ વ્યક્ત કરે છે. પ્રભુ, માતા મરિયમની મધ્યસ્થતા દ્વારા અમારી પ્રાર્થનાઓ સ્વીકારો. અમને નિયમિત પ્રાર્થના કરવાની, વિશ્વાસમાં મજબૂત રહેવાની અને પ્રેમ તથા શાંતિમાં જીવવાની કૃપા આપો. ખાસ કરીને ડૉક્ટર સ્વીટી અને જયેશ માટે અમે ખાસ પ્રભુ એમના માટે વિનંતી કરતા રહેજો તે માટે પ્રાર્થના કરીએ. હે પ્રભુ, આજે અમે આ મીણબત્તી અર્પણ કરીએ છીએ. પ્રકાશ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રતીક છે. હે પ્રભુ, તમે જગતનો સાચો પ્રકાશ છો. પ્રભુ, જેમ આ મીણબત્તી પોતાને ઓગાળીને પ્રકાશ આપે છે તેમ અમને પણ ત્યાગ, પ્રેમ અને સેવાભર્યું જીવન જીવવાની કૃપા આપો. અને ખાસ કરીને ડૉક્ટર સ્વીટી અને જયેશના જીવનમાંથી અંધકારને દૂર કરજો અને તમારી સ્વચ્છતા અને શાંતિના માર્ગે ચલાવો તે માટે પ્રાર્થના કરીએ. હે પ્રભુ, આજે અમે આ ઘર તમારી સામે અર્પણ કરીએ છીએ. આ ઘર અમારા પરિવારનું પ્રતીક છે જ્યાં પ્રેમ, શ્રમ, આનંદ અને સુખ દુઃખ એક સાથે વહેંચાય છે. પ્રભુ, અમારા દરેક ઘરોને પ્રાર્થનાનું ઘર, પ્રેમનું ઘર અને શાંતિનું ઘર બનાવજો. ખાસ કરીને ડૉક્ટર સ્વીટી અને જયેશના બંને પરિવારોને એકતામાં બાંધી રાખજો. એકબીજા માટે સમજ, ક્ષમા અને સહાનુભૂતિ આપજો. બંને ઘરોમાં તમારો આશીર્વાદ સદાય વસે તે માટે પ્રાર્થના કરીએ. રોટી અને દ્રાક્ષા સૌ. હે પ્રભુ, આજે અમે આ રોટી અને દ્રાક્ષા સૌ અર્પણ કરીએ છીએ. આ ધરતીના ફળ છે અને માનવીની મહેનતનું ફળ છે. પ્રભુ, આ રોટી અને દ્રાક્ષા સૌને સ્વીકારો કે જે હવે તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તનું શરીર અને લોહી બનશે. જેમ આ અર્પણ રૂપાંતર પામે છે તેમ અમારું જીવન પણ રૂપાંતરિત કરો અને અમને ત્યાગ, પ્રેમ અને સેવાભર્યું જીવન જીવવાની કૃપા આપો તે માટે પ્રાર્થના કરીએ.
Iriaba, Ibake है, यो दराखानो है। तो पवित्र जो दवाड़ी ने वस्तुएल पवित्र को ये प्रभु यीशु ख्रिस्त का शरीर एंड लोही बनाड़ी दे। योस प्रभु यीशु ख्रिस्त पोता मर्जी कोई ते अलमाई टाकनारा आता माए जे दी हो पाई गयो त्याग लेरा ते माई ते बाके लीधी ते तो आभार मान्यो एंड बाकी कुट का कोई चला देना एंड ए आख्या का तुमा बदा ई लिन खाया ई मां शरीर है जी तुम्हें हाटी दी देवा माई પ્રભુ અને મારા પરમેશ્વર एंड खाई पड़े पासी ते वाट की लीधी एंड पासो तो आभार मानी चलान वाट की देनी एंड ए आख्या का तुम बता ये माने पिया ये मां लोया वाट की है तुम्हें एंड बाद दा माना पापा माफी आटी रेडी देवा माई माँ फो में हाटी ई कोरा जोजे ઓ માં પ્રભુ અને મારા પરમેશ્વર आगे आपा धर्म मतलब खबर कोई ते आई तूल एंड तो पवित्र जीवा बादी स्तुति एंड मान जुलम जो गोय આમેન जुलम जो आबो ओ एंड पवित्र जो तुम्हार बोल का दे प्रभु हुक्म ले तुम्हारा शांतिमय जाया ઈશ્વરના આભાર